ભગવાન બુદ્ધિ કાર્ય કોઈની બગડેલી ન હોય, માણસના વિચારોના કારણે બુદ્ધિને એવા વિચારો કરવા પડે, બુદ્ધિને એ બાજુ વળવું પડે. એટલા માટે મતિનામ બુદ્ધિને તમે પવિત્ર કરવા માંગતા હો તો સતત પરમાત્માનું ચિંતન કરો, સતત બીજાના નહીં પોતાના અવગુણ જોવાનો પ્રયત્ન કરો. લોકોની પ્રશંસાથી કે નિંદાથી થાકવાની જરૂર નથી. હા, કોઈ આપણા બહુ વખાણ કરે તો એમાં કંઈ ફૂલાવવાની જરૂર નથી, કોઈ આપણી બહુ નિંદા કરે તો એમાં કંઈ હારીને ભાગી જવાની જરૂર નથી. દરેક સમાજના દરેક વ્યક્તિ માટે બધાના મનમાં એક પ્રેમ છે, અને પ્રેમના કારણે એટલા માટે ઘણી વખત બધાને હસતા હસતા કહું કે ભાઈ મારા વિશે કોઈ પણ દુનિયાના કોઈ પણ માણસ વિશે ખોટી એવી મહત્તા કે માન્યતામાં આપણે ન આવી જવું જોઈએ. ન ખાવાનું ન ખાવું જોઈએ, ન પીવાનું ન પીવું જોઈએ, પણ એક માણસ તરીકે ક્યારેક કોઈ માણસને આપણે એવું જોઈએ, ક્યારેક વ્યવહારમાં, ક્યારેક કામમાં, ક્યારેક બીજી ત્રીજી જગ્યાએ, તો એ સાત્વિક આહાર લેતો હોય તેમાં શું વાંધો છે ભગવાન તમને? એટલા માટે એ બધી વસ્તુ, એટલા માટે કોઈનું નહીં માનવાનું. મંદિરમાં જઈએ ત્યારે બેલ વગાડો અને હૃદય ઉપર હાથ મૂકો ને પછી પૂછો હું કેવો, અને અંદરથી જવાબ આપશે તમે કેવા છો. બહારના જવાબ તો ક્યારેક સાચા ખોટા હોય, વેચાતા મળે. હા, આ બધા નિજ અનુભવ છે. એટલા માટે હું એવું કહું કે ક્યારેક કોઈની પ્રશંસાથી કે નિંદાથી થાકવાનું નહીં.